મારા પરિવારને બદનામ કરવામાં આવે છે. પહેલ એ લોકો દ્વારા કરવામાં આવી હતી. મીડિયાના માધ્યમથી અનેક ટીકા ટિપ્પણી એમને ગોંડલ વિશે અને મારા પરિવાર વિશે કરેલી છે. કાળમાં ક્યારેય ગોંડલની ધરતી ઉપર નથી થયું, ભવિષ્યમાં ક્યારેય નહીં થાય એવો મજબૂત વિરોધ પ્રદર્શન આજરોજ ગોંડલ ખાતે તમામ સમાજના લોકો દ્વારા કરવામાં આવ્યું. એ પાટીદાર સમાજના જે આગેવાનો છે એક શબ્દ વારંવાર વાપરતા હતા ગણેશભાઈ, કે ગોંડલ એટલે મિર્ઝાપુર, ગોંડલ એટલે ગુંડાઓનું રાજ. અને કે મારા પરિવારને નહીં પણ ગોંડલની જનતાને પૂછો, વિરોધ કરવો હોય તો વિરોધ કરવાની કોઈ પણ ના હોય. વિરોધ કોઈ પણ ગુજરાતનો યુવાન વિરોધ કરી શકે. આમ જે આગેવાનો આવ્યા હતા એવું કહેતા હતા કે અમે વારંવાર ગોંડલ આવીશું અને ગોંડલના લોકો સાથે ચર્ચા કરીશું. ભાઈચારાની વાત લઈને ગોંડલની અંદર આવવા માંગતા હોય તો ચોક્કસપણે અમે ગોંડલની જનતા એ લોકોને 100% આવકારશું. ગોંડલની જનતાએ આજના દિવસે જડબાતોડ જવાબ આપ્યો છે. ગોંડલની એકતાના દર્શન કરાવી દીધા છે. ગોંડલની અખંડિતતાના દર્શન ગોંડલની જનતાએ ખૂબ સારી રીતે કરાવી દીધા છે. ગોંડલ સંસ્કાર નગરી છે એ ગોંડલની જનતાએ આજના દિવસે ખૂબ સારી રીતે સાબિત કરી દીધું. સર ભગવતસિંહનું ગોંડલ, અને એવી કહેવત પણ છે કે ગોંડલ એટલે ગોકુળિયું ગોંડલ, પરંતુ આ ગોકુળિયું ગોંડલ અને સર ભગવતસિંહનું ગોંડલ એ કેમ છેલ્લા 1 મહિનાથી ચર્ચામાં હતું? કેમ એ છેલ્લા 1 મહિનાથી એવું ચર્ચામાં આવ્યું કે જેના કારણે આજે ગોંડલની અંદર ગોંડલના લગભગ 20 થી 25 હજાર લોકો એક રસ્તા ઉપર જોવા મળ્યા અને એ પાટીદાર સમાજના આગેવાનોનો વિરોધ આક્રોશ સાથે કરતા જોવા મળ્યા. આ તમામની વચ્ચે એ વાત પણ યાદ આવે છે કે 2-4 દિવસ પૂર્વે ગોંડલના સુલતાનપુર ખાતેની એક સભા હતી, જેમાં ગણેશ જાડેજા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું. તેમણે એવું કહ્યું હતું કે તમે આવો, અમે તમારું સ્વાગત કરીશું. અને આખી આ ઘટના આજે ગોંડલની અંદર બની એ સૌ કોઈ ગુજરાતની જનતાએ જોઈ. પરંતુ ખરી વાસ્તવિકતા શું છે ગોંડલની એ ખુદ ગણેશભાઈ પાસેથી જ જાણીશું. ગણેશભાઈ, આપને ફ્રેમમાં દેખાય છે. ગણેશભાઈ, સ્વાગત છે પહેલાં તો આપનું ન્યૂઝરૂમમાં. ગણેશભાઈ, આજે દિવસ દરમિયાન ગોંડલની અંદર પ્રવાસ કર્યો. ઉનાળાની આ ગરમીનું ટેમ્પરેચર લગભગ 40 થી 45ની વચ્ચે છે. કોઈ ભીડ ભેગી કરવી હોય બપોરે 12 વાગ્યાના અરસાની અંદર સમયની અંદર તો લગભગ એ 500 થી 700 લોકો ભેગા કરવા હોય તો માંડ થતા હોય છે. આજે આખું ગોંડલ રસ્તા ઉપર હતું અને તમામના હાથમાં કાળા વાવટા હતા અને પોસ્ટરો પણ હતા અને વિરોધ પણ થઈ રહ્યો હતો. આટલો બધો જન આક્રોશ એ સામાજિક આગેવાનો જે ગોંડલની મુલાકાતે આવ્યા હતા એને લઈને એક સાથે જોવા મળ્યો. આજના દિવસે ગોંડલની ભગવત ભૂમિ ઉપર જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા લોકોની હાર થઈ છે. ગોંડલની એકતાની જીત થઈ છે. ગોંડલના 18 વર્ષના લોકોની જીત થઈ છે. જે રીતે આજના દિવસે ગોંડલ શહેર અને તાલુકામાંથી મોટી સંખ્યામાં માતાઓ, બહેનો, વડીલો, યુવાન ભાઈઓ સહિત 18 વર્ષના લોકો જે રીતે જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા લોકોના સામે વિરોધ પ્રદર્શનની અંદર ઉતર્યા હતા. હું કદાચ 100% એવું માનું છું કે આ વિરોધ પ્રદર્શન ભૂતકાળમાં ક્યારેય ગોંડલની ધરતી ઉપર નથી થયું, ભવિષ્યમાં ક્યારેય નહીં થાય એવો મજબૂત વિરોધ પ્રદર્શન આજરોજ ગોંડલ ખાતે તમામ સમાજના લોકો દ્વારા કરવામાં આવ્યું. એવી તો શું ઘટના બની ગઈ અચાનક ગણેશભાઈએ રોડ ઉપર આવવું પડ્યું અને ગોંડલની જનતાને સમજાવવી પડી કે તમે આ ના કરશો, આના કારણે ગોંડલની છબી ખરડાઈ રહી છે. અચાનક એ બપોર લગભગ 12 થી 12:30ના અરસાનો સમય હતો. ખાસ કરીને અમે ગોંડલની જનતાને, તમામ વડીલો, માતાઓ, બહેનો, યુવાન ભાઈઓને અપીલ કરતા હતા કે ભાઈ આપણે આ વિરોધ પ્રદર્શન ખૂબ શિસ્તબદ્ધ રીતે ડિસિપ્લિનમાં કરવાનું છે. અને વહેલી સવારથી જ તે ગોંડલના 18 વર્ષના લોકો ખૂબ ડિસિપ્લિનથી ને ખૂબ શિસ્તબદ્ધ સાથે એક મજબૂત વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. પણ તમામ આગેવાનો દ્વારા ગોંડલની જનતાને વારંવાર એક જ અપીલ કરવામાં આવી હતી કે ભાઈ ગોંડલની અંદર આપણે કોઈએ ક્યાંય પણ કાયદો અને વ્યવસ્થા હાથમાં નથી લેવાની. પોલીસ તંત્રને પૂરેપૂરો સાથ અને સહકાર આપવાનો છે અને શિસ્તબદ્ધ રીતે આ એક એવું વિરોધ પ્રદર્શન થાય અને વિરોધીઓને, ગોંડલના વિરોધીઓને, નહીં માત્ર કે ખાલી મારા વિરોધી કે મારા પરિવારના વિરોધી, પણ ગોંડલના વિરોધીઓને ગોંડલની જનતા તરફથી મજબૂત વિરોધ પ્રદર્શન જોવા મળે એવું એક અદ્ભુત વિરોધ પ્રદર્શન ગોંડલની જનતા દ્વારા કરવામાં આવેલું. વારંવાર સુરતની વાત હોય, 200-500 કિલોમીટરની આ સતત ચર્ચા થતી હતી કે 300 કિલોમીટર 500 કિલોમીટર દૂરથી. એ પાટીદાર સમાજના જે આગેવાનો છે એક શબ્દ વારંવાર વાપરતા હતા ગણેશભાઈ, કે ગોંડલ એટલે મિર્ઝાપુર, ગોંડલ એટલે ગુંડાઓનું રાજ. શું હકીકત ખરી વાસ્તવિકતા છે ગોંડલની અંદર? કેમ કે આપ ગોંડલના જનપ્રતિનિધિ છો, તમારા માતાશ્રી અત્યારે ગોંડલના ધારાસભ્ય છે,
તમારા ફાધર પિતા એ ગોંડલના પૂર્વ ધારાસભ્ય છે. સતત એ ગોંડલના લોકોની વચ્ચે રહેવાનું થયું છે અને ગોંડલના લોકોની વચ્ચે રહેતા તમે મોટા પણ થયા છો આ વિસ્તારની અંદર, લોકોના પ્રશ્નો સાંભળતા કે લોકો તમારા ઘર સુધી રજૂઆત કરતા પણ આવ્યા છે. આ તમામની વચ્ચે ગોંડલ એ મિર્ઝાપુર, ગોંડલ એ ગુંડારાજ. ખાસ કરીને હું તમને એવું કહેવા માગું છું કે આ પ્રશ્ન મને કે મારા પરિવારને નહીં પણ ગોંડલની જનતાને પૂછો. ગોંડલના છેવાડાના ગ્રામ્ય વિસ્તારના લોકોને, આગેવાનોને, તમામ સમાજના લોકોને પૂછો. ગોંડલના વેપારી ભાઈઓને પૂછો. ગોંડલની માતાઓ, બહેનો અને દીકરીઓને આ પ્રશ્ન પૂછો. એ કઈ રીતે હકીકત ગોંડલની અંદર વાતાવરણ છે, ગોંડલની અંદર કઈ રીતે લોકો રહે છે, આ જવાબ તો ગોંડલની જનતા તે ખૂબ સારી રીતે તમને આપી શકશે. સુલતાનપુરની સભા વિશે વાત કરવી છે. અચાનક એવું શું થયું તમને કે સુલતાનપુરની સભા કરવી પડી, જન આક્રોશ સભા? અને જન આક્રોશ સભાની અંદર તમારે એ નિવેદન આપવું પડે. ત્યાર સુધી તમે એક પણ વખત આ તમામ જે વિરોધની અંદર તમારી હતા, ગોંડલની વિરોધમાં હતા, તમે એક પણ વાર જવાબ નથી આપ્યો. તમે બોલ્યા પણ નથી. તમે વારંવાર અહીંથી એવું નિવેદન આવતું હતું કે જેમને કોઈ વાંધો હોય ગોંડલની મુલાકાત આવી લે, ગોંડલની મુલાકાત કરીને જોઈ લે. અચાનક એ તમારે કેમ પડકાર આપવો પડ્યો સામે કે વારંવાર તમે આ પ્રકારના નિવેદનો આપો છો? તમે જ ગોંડલ આવી જાઓ, તમે જ સામેથી આમંત્રણ, કેમ આવું આમંત્રણ આપવું પડ્યું? ખાસ કરીને સુલતાનપુરની સભામાં કાર્યક્રમ ગોઠવવાનો એક જ હેતુ હતો કે ભાઈ જે રીતે છેલ્લા 2 મહિનાથી ગોંડલને બદનામ કરવામાં આવે છે, જે રીતે ગોંડલના લોકોને બદનામ કરવામાં આવે છે અને જે રીતે મારા પરિવારને બદનામ કરવામાં આવે છે, પહેલ એ લોકો દ્વારા કરવામાં આવી હતી. મીડિયાના માધ્યમથી અનેક ટીકા ટિપ્પણી એમને ગોંડલ વિશે અને મારા પરિવાર વિશે કરેલી છે, જેને લઈ ગોંડલ વિસ્તારની અંદર તમામ સમાજના લોકોમાં એક જન આક્રોશ જોવા મળેલો હતો. લોકોનું એવું કહેવું હતું કે ભાઈ આપણે ગોંડલ વતી આ જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા લોકોને એક મજબૂતાઈથી જવાબ આપવો છે. એ ગોંડલની જનતાનો નિર્ણય હતો. આગામી સમયમાં કયા પ્રકારની ચર્ચા રહેશે? કેમ કે હજુ આ તમામ જે આગેવાનો આવ્યા હતા એવું કહેતા હતા કે અમે વારંવાર ગોંડલ આવીશું અને ગોંડલના લોકો સાથે ચર્ચા કરીશું. જો હજુ પણ ગોંડલ આવે અને ગોંડલ આવે પહેલાં સોશિયલ મીડિયા થકી જાણ કરે તો ગોંડલના લોકો આ જ રીતે રસ્તા ઉપર ઉતરશે. તો હવે તો એ તમામ લોકોને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હાથમાં ન લેવા માટે ગણેશભાઈની શું અપીલ રહેશે ગોંડલના લોકોને? ખાસ કરીને આ ગાંધીનું ગુજરાત છે, આ સરદારનું ગુજરાત છે. અહીંયા દરેક લોકોને, દરેક યુવાનોને પોતપોતાની વાત રજૂ કરવાનો હક અને અધિકાર હોય છે. એમને કદાચ હજી ફરી એકવાર ગોંડલમાં આવવું હોય તો ગોંડલની જનતા વતી મોસ્ટ વેલકમ. વિરોધ કરવો હોય તો વિરોધ કરવાની કોઈ પણ ના હોય. વિરોધ કોઈ પણ ગુજરાતનો યુવાન વિરોધ કરી શકે. ગુજરાતના લોકો પોતાનો હક, પોતાની માંગણી, પોતાની વાત લોકો સમક્ષ મૂકી શકે, પણ એના અલગ અલગ પ્રકારો હોય. જો શાંતિથી સંસ્કારની ભાષામાં, મર્યાદાની ભાષામાં કોઈ વિરોધ કરે તો એમાં અમને કોઈ જ વાંધો નથી કે એ વિરોધ કરી શકે, ગોંડલમાં આવી શકે. ફરી એકવાર આવવું હોય તો એમને ગોંડલની જનતા વતી અમે બધાય 100% આવકારશું. આ જન આક્રોશ એટલા માટે હતો કે જે રીતે સતત છેલ્લા 2 મહિનાથી ગોંડલને ગુંડાનગરી તરીકે સંબોધવામાં આવતું હતું, મિર્ઝાપુર તરીકે સંબોધવામાં આવતું હતું. મારા પરિવાર વિશે અનેક એવી ટીકા ટિપ્પણીઓ કે જે એક બેન દીકરીને ન શોભે એવી ભાષામાં જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા લોકો એવા શબ્દો બોલી અને અમારા પરિવાર ઉપર પ્રહાર કરતા હતા. જો કદાચ એ ભવિષ્યમાં પણ ગોંડલની અંદર આવવા માટે ઈચ્છતા હોય તો એ એક સદભાવ લઈ અને ગોંડલની અંદર આવવા માગતા હોય, એક ભાઈચારાની વાત લઈને ગોંડલની અંદર આવવા માગતા હોય તો ચોક્કસપણે અમે ને ગોંડલની જનતા એ લોકોને 100% આવકારશું. આજે તમારા ગોંડલના સ્થાનિક લોકો અને ખાસ તમારા સમર્થકો એમની ઉપર ગાડી ચડાવવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો એવી વાત અત્યારે ચાલી રહી છે. તમારી પાસે પુરાવા પણ છે, વિડીયો પુરાવા પણ છે કે જેના કારણે આગામી સમયમાં આ મામલે ફરિયાદ કરવા માટેની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે. જી ચોક્કસ. કાયદાકીય રીતે જે પણ કોઈ યુવાનો ઉપર ગાડી ચડાવવાના પ્રયત્નો કરવામાં આવેલા હતા એ યુવાનો કાયદાનો સહારો લઈ અને કાયદાકીય રીતે ચોક્કસપણે આગળ વધશે એવી હું આપને ખાતરી આપું છું. વારંવાર જે વિરોધીઓ ગોંડલને લઈને નિશાનો બનાવે છે કે ગોંડલ મિર્ઝાપુર, ગોંડલ એ ગુંડારાજ, ગોંડલ એ કોઈના બાપની જાગીર નથી, આ પ્રકારના શબ્દો સોશિયલ મીડિયાના માધ્યમ થકી એ તમામ લોકો અહીંયા પહોંચાડતા હોય છે. અહીંથી સુરત બેઠા બેઠા અનેકવાર એવા 2 જ્ઞાતિ વચ્ચે વેમનુષ્ય ઊભું થાય, 2 જ્ઞાતિ વચ્ચે અથડામણ ઊભી થાય એવા અનેક નિવેદનો ભૂતકાળમાં આ જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા લોકો દ્વારા કરવામાં આવેલા હતા. ગોંડલને વારંવાર બદનામ કરવામાં આવેલું હતું. આ જન આક્રોશ ગોંડલની જનતાએ એટલા માટે રસ્તા ઉપર આવવું પડ્યું, એટલા માટે રોડ ઉપર આવવું પડ્યું કે ભાઈ ગોંડલની બદનામી તો અમે
ક્યારેય સહન નહીં કરી. પાર્ટીની અંદર કોઈ વાતચીત કરવામાં આવશે કે આ પ્રકારના વારંવાર અમારા ઉપર ને અમારા પરિવાર ઉપર આ પ્રકારના હુમલા કરવામાં આવતા હતા, વાણી વિલાસ કરવામાં આવતા હતા, એના કારણે આખી આ ઘટના બની છે? કેમ કે બંને પક્ષે ભારતીય જનતા પાર્ટી છે એટલા માટે. એ તો ગોંડલનું મવડી મંડળ તથા રાજકોટ ભાજપનું મવડી મંડળ જે રીતે નિર્ણય કરશે, જે રીતે નક્કી કરશે, જે રીતે એમને આગળ હાલવાનું હશે એ રીતે અમે એમની સાથે ઊભા રહીશું. આપને એવું લાગી રહ્યું છે કે આખી રાજરમત પાછળ કોઈ બીજો વ્યક્તિ હોય કે જે 2027માં ચૂંટણી લડવા માટે ગોંડલ આવવાની તૈયારી હોય, એ પહેલાં જ ગોંડલની અંદર આ પ્રકારનો વિરોધ કરી અને જ્ઞાતિ જાતિની વૈમનસ્ય ફેલાવે, ઝેર ફેલાવે એવું કોઈ? એ તો હવે એ લોકોનો પ્રશ્ન છે, પણ ગોંડલની જનતાએ આજના દિવસે જડબાતોડ જવાબ આપ્યો છે. ગોંડલની એકતાના દર્શન કરાવી દીધા છે, ગોંડલની અખંડિતતાના દર્શન ગોંડલની જનતાએ ખૂબ સારી રીતે કરાવી દીધા છે. ગોંડલ સંસ્કાર નગરી છે, એ ગોંડલની જનતાએ આજના દિવસે ખૂબ સારી રીતે સાબિત કરી દીધું છે. આભાર ગણેશભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ. તો ગોંડલની જનતાએ આજે જડબાતોડ જવાબ આપ્યો છે અને ગોંડલ એ સંસ્કારી નગરી છે. ભગવતસિંહનું આ ગોંડલ છે અને આ ગોંડલ એ ગોકુળિયું ગોંડલના પોસ્ટરો પણ આજે ગોંડલ શહેરોની અંદર જોવા મળ્યા હતા. તમારું શું માનવું છે આખી આ ઘટના સંદર્ભે અને ગણેશ ગોંડલના આ નિવેદનને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો.